હાલો ભાઈ, આપણી ગાડી રેડી થઈ ગઈ છે દીવ જવા માટે. બધા ફૂલ ફોર્મમાં છે. એમાં 3 જણાની મહત્વની વસ્તુ એને કોઈ દીવ જોયું જ નથી 12-13 વર્ષથી, બરાબર છે? તો એના માટે ફૂલ એક્સાઇટમેન્ટ છે. અને બીજી વસ્તુ, આ બધાને લેવું છે તુલસી શ્યામ. અને તુલસી શ્યામ છે આપણું દ્વારકાધીશનું મોસ્ટ મારું ફેમસ ડેસ્ટિનેશન છે. તો હાલો જોઈ તુલસી શ્યામ જઈને દીવ જોઈને આનંદ કરીએ. હાલો, મારું ફેવરિટ ડેસ્ટિનેશન છે તુલસી શ્યામ. જંગલની વચ્ચો વચ એકદમ મારું ફેવરિટ. મજા જ આવ્યા કરે. ગમે એટલી વાર આવું ને એની આખી વાઇબ જ અલગ હોય. ગમે એટલી વાર આવો મજા જ આવ્યા કરે. દ્વારકાધીશની વાઇબ જ એવી છે યાર, જોરદાર મજા જ આવ્યા કરે. તો દેખાડ ભાઈ તુલસી શ્યામનું મંદિર. જે આવ્યા છે એને તો ખબર જ છે, પણ જે નથી આવ્યા એના માટે આ બેસ્ટમાં બેસ્ટ લોકેશન છે. ગમે ત્યારે તમે આવો મજા જ આવ્યા કરે. અને તમને દેખાડું કે અહીંથી મંદિરનો વ્યૂ કેવો આવશે. એકદમ જબરજસ્ત આખોનો વ્યૂ આવશે. અને ગમે ત્યારે આવે અમે તો પૂરા દાદા નથી ચડવાના, કારણ કે આપણે હજી વ્યૂ જવાનું છે. લાવો અહીંથી દેખાડું તમને બેસ્ટ નજારો. મંદિરનું લોકેશન આવે હાઈ ક્લાસ, એક નંબર લોકેશન છે. ગમે ત્યારે આવો ત્યારે મસ્ત વિઝિટ પ્લેસ છે. હાલ ભાઈ મૂકો. હાલો ભાઈ, હવે આપણે દીવ પર પ્રસ્થાન કરીએ છીએ. આમાંથી 3 જણા એટલા ફૂલ ફોર્મમાં છે દીવ જવા હાટું કે એને કોઈ દીવ જ નથી જોઈ એની જિંદગીમાં. એને પહેલી વાર આપણે દીવ દેખાડીએ કે નહીં, મજા જ મજા એવા કરે. ત્યાંની સોડા હતી મોસ્ટ પોપ્યુલર દીવ ઠંડી. આ બધા ક્યાંક શું થઈ ગયા, પહોંચી ગયા છે. જબરજસ્ત વાતાવરણ છે. આહા, પવન ને અમારે આ બધા તો એને કોઈ દીવ જોયું નથી તો ગાંઠા થયો. જો આ બે તો આમ એ ભાઈ ન્યા નથી જોવાનું, બાકી એમાં કઈ નહીં મજા આવે. જબરજસ્ત માહોલ છે, એકદમ જબરજસ્ત એટમોસ્ફિયર. ગાય ઘટે નહીં એની માને. દુનિયાનું સ્વર્ગ જાણે તમને એમ જ થાય કે અહીંયા જ છે, બીજે ક્યાંય છે જ નહીં. હાલો ભાઈ હાલો. જો હવે આયા છે ને કુકરી મેમોરિયલ કહેવાય ને, જબરજસ્ત છે આખું. એનું આખું જે લોકેશન છે ને એકદમ પ્રીમિયમ છે. તમને નકરી પવન મજા જ આવ્યા છે. કાંઈ ઘટે નહીં એમાં, એક નંબર. તમારે પવન ખાવાનો આખો દી અહીંયા બેહો ને તમને આખો દી કેમ નીકળી જાય ખબર જ ન પડે. ખ્યાલ દે જોઈ લ્યો ભાઈ દીવનો નજારો. એક આ છે કુકરી મેમોરિયલ. આનું જે લોકેશન છે એકદમ પ્રીમિયમ. તમે અહીંયા જોયું મજા જ આવ્યા. આ બધા ફૂલ મોજમાં છે. અને હવે જઈએ છીએ આપણે નાગવા બીચે. બધાને નાહવું છે. નાહવામાં ફૂલ, કારણ કે અહીંયા બફારો જબરજસ્ત છે યાર. એક તો 44 ડિગ્રી તાપમાન ને એમાં આ પાછું દીવનું ખારા પાણીનું દરિયાનું. હા મજા જ આવ્યા કરે. તમે કાંઈ ન ઘટેલા ભાઈ. તમે એકવાર નાહવા માંડો ને એટલે તમને મજા આવ્યા કરે. આમાં ગરમી કાંઈ લાગે નહીં. કા મુકુલ હું કે તો વાંધો નહીં. ઓલા સમીરભાઈ તો ઊંધું કરીને હાલવા જ મીઠા કે જલ્દી નાહવું છે મારે. પહોંચી ગયા છે. હાલો તમને દેખાડું નાગવા બીચ. કાંઈ ઘટે નહીં. દીવ આવો એટલે દીવમાં તમે છે ને એમ સમજો ને કે સ્વર્ગ જ છે. બીજું કાંઈ છે જ નહીં. મજા જ કરવાની, મોજ જ કરવાની. અમારે આ જો મુકુલભાઈઓ જે વિડીયો શૂટિંગ ઉતારે છે ને એ એમને મોજ કરે.